ઇતિહાસની દૂધ પીતી જેવી ખતરનાક બીજી એક પ્રથા હતી, જેનું નામ હતું સતી પ્રથા. જો પતિ મૃત્યુ પામ્યું તો એમાં સ્ત્રીનો શું દોષ? તો પાપીણી છું, તારે કારણે પતિનું મૃત્યુ થયું છે. ચાલ, હવે પતિ મૃત્યુ છે, પામી ગયો, તારે જીવીને શું કામ છે? અને માટે પતિની લાશ નીકળે અને સ્ત્રી શણગાર સજવાનું અને પાછળ જવાનું અને ચિતા જે પ્રગટાવવામાં આવે એમાં સ્ત્રીએ બેસવાનું અને સ્ત્રીના ખોળામાં પતિનું માથું મૂકી અને પછી અગ્નિ પેટાવવાનો. એટલે પુરુષનું શરીર બળે. આ તો જીવતે જીવ ચીસો પાડે અને કેવી રીતે આટલી બધી આગ સહન થાય, તમે એ તો વિચાર કરો. એને સહન કરવાની ને મરી જવાનું, પણ એની ચીસો, એની પીડા તમને સંભળાય નહીં ને, એટલે આજુબાજુ હજારો માણસ ઢોલ મંજીરા અને બધું વગાડે ને ચીસો પાડે અને જય ઘોષ કરે, એટલા માટે કે સમાજ સ્ત્રીની પીડાની ચીસો સાંભળી ના શકે. આ સતી પ્રથા છે.